જૈન મિત્રો નમસ્કાર। આજે ફરીથી કાયદાની વાત ફાયદાની વાતમાં મિત્રો આપણી વચ્ચે ઘણા બધા એવા બનાવો બનતા હોય છે કે એક પરિવારમાં જ્યારે બાળક ન હોય ત્યારે બીજા પરિવાર અથવા તો એમના સગા સંબંધી અથવા તો ભાઈ અથવા તો બહેન અથવા તો અનાથ આશ્રમમાંથી પણ બાળક લઈને પોતે દત્તક લેતા હોય છે। તો મિત્રો જ્યારે એક પરિવાર બાળક બીજા પરિવારને દત્તક આપે છે ત્યારે કાયદાકીય જરૂરિયાતો આપણે પૂરી કરવી જોઈએ। એક પરિવાર બીજા પરિવારને જ્યારે બાળક આપે ત્યારે દત્તક આપનાર પરિવારમાં એ બાળકનું કાયદાકીય અસ્તિત્વ સમાપ્ત થતું હોય છે અને દત્તક લેનાર પરિવારમાં એ બાળકનું કાયદાકીય અસ્તિત્વ ત્યાંથી શરૂ થતું હોય છે। તો મિત્રો આવા દત્તક વિધાનની નોંધણી સબ રજિસ્ટ્રાર સમક્ષ કરાવવી જોઈએ। મિત્રો જો સબ રજિસ્ટ્રાર સમક્ષ આવા દત્તક વિધાનની નોંધણી આપણે કરાવેલી હશે તો બાળકના જન્મના દાખલામાં જૂના ફાધરની નામની જગ્યાએ નવા ફાધરનું નામ પણ એ ધારણ કરી શકશે। ત્યારબાદ ગેઝેટની પ્રોસેસ પણ કરી શકશે અને આવા બાળકના સ્કૂલ રેકોર્ડમાં પણ નવા ફાધરનું નામ અપનાવી શકશે। મિત્રો બીજું કે જ્યારે એડોપ્શન ડીડ કાયદેસર નોંધાયેલું હોય ત્યારે એ બાળકને જે પરિવારમાં એમનું આગમન થયું છે એ પરિવારમાં તેમને તમામ કાયદાકીય રાઇટ્સો પ્રાપ્ત થાય છે, એટલે તમામ હકો એમને મળે છે। મિત્રો યાદ એ રહે કે એક વખત દત્તક વિધાન નોંધાયા બાદ તેમને રદ કરી શકાતું નથી, એટલે આપણે આ જે નિર્ણય લેવાનો છે ખૂબ તકેદારીપૂર્વક લેવાનો છે, કારણ કે પાછળથી ઘણી બધી મુશ્કેલીનો સામનો આપણને કરવો પડતો હોય છે। એટલા માટે એક વખત દત્તકની નોંધણી થયા પછી એમને રદ કરી શકાતું નથી, તો એ વાતનો ચોક્કસપણે આપણે ખ્યાલ રાખવો જોઈએ। અને મિત્રો હું આપ તમામને રિક્વેસ્ટ કરીશ કે મારા પેજ અને આઈડીને ફોલો કરજો, જેથી કરીને કાયદાકીય માહિતી તમારી સુધી હું પહોંચાડી શકું। આપ તમામનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ।